અમરેલી શહેરમાં કોળી સમાજના આગેવાનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। આરટીઓ ઓફિસ પાસે રાત્રિના સમયે કોળી સમાજ આગેવાન અને યુવા આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ। 2 દિવસ પહેલા બનેલી ઘટનાને લઈ સોમવારના રોજ અમરેલીના કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા કોળી સમાજના આગેવાન હાર્દિક સોલંકી, મુકેશભાઈ ડાભી, જીગાભાઈ જાદવ, રમેશભાઈ મકવાણા સહિત અનેક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તંત્રનો કાયદાનો દુરુપયોગ કરી દાદાગીરી કરી રહ્યા છે। સમાજે આ બાબતે તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવા માંગણી કરી છે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। મારું નામ હાર્દિક સોલંકી, અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ। આજ રોજ તમામ કોળી સમાજના યુવાનો છે અને જે સોલંકી, ડાભી અને જોશી જે કોળી સમાજને ટાર્ગેટ કરીને અવારનવાર કોળી સમાજના વાહનો ડિટેન કરતા હોય અને જેના ઉપર ડબલ દંડ વસૂલ કરતા હોય, જે બારામાં આજે અમે કોળી સમાજના તમામ લોકો ભેગા થયા છીએ અને આવનારા દિવસોમાં આજે ગઈકાલે એમના વિરુદ્ધ ત્રણેય ઉપર અરજી દાખલ કરેલ છે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં। તેમજ સોમવારે સવારે 10:30 વાગે કલેક્ટરને અને એસપી સાહેબને આવેદનપત્ર દેવા તમામ કોળી સમાજના યુવાનો અને કોળી સમાજના વડીલો તમામ કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસે જવાના છે। એ બારામાં અત્યારે અમારી ચર્ચા વિચારણા હતી અને આગળ હજી પણ શું થશે એ મીડિયા દ્વારા અમે તમને જણાવશું।